આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થશે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદનું તાપમાન હાલ 14.8 ડિગ્રી છે, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું છે, નલિયાનું તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું છે। પરંતુ આવનાર સમયમાં ગરમીમાં વધારો થશે, પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે। અમદાવાદમાં 15, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાશે। टेम्परेचर का फोरकास्ट दिया गया वो नो लार्ज चेंज में रहेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए जो रियलाइज हुआ है आज वो गांधीनगर का है 14.2 डिग्री सेल्सियस और अहमदाबाद का 14.8 डिग्री सेल्सियस। और लोवेस्ट टेम्परेचर की बात करेंगे जो पूरे गुजरात स्टेट में रियलाइज हुआ है वो नलिया है और वहाँ पे टेम्परेचर मिनिमम टेम्परेचर 9.3 डिग्री सेल्सियस रियलाइज हुआ। છેલ્લા કેટલાક દિવસોથી શિયાળો હોવા છતાં પણ ઉનાળો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા, કારણ કે દિવસે ગરમી પડી રહી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી ઠંડીનો પાછો પ્રકોપ છે તે ચાલુ થયો છે ને અમદાવાદ તેમજ ગુજરાતની અંદર તાપમાનનો પારો છે તે ગગડ્યો છે। 14.4 ડિગ્રી આજે પહોંચ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો સમગ્ર રાજ્યમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે। એટલે કહી શકાય કે ડીસામાં 11.4, ગાંધીનગરમાં 12.4, નલિયામાં 9.3 જેટલો જે गर्मी पारो है અત્યારે પહોંચ્યો છે। ठंडी अभी अच्छी है, 2-3 दिनों से थोड़ी कम है लेकिन अच्छी है, अभी बढ़िया है ठंडी। बीच में तो लगा था कि ठंडी गायब हो गई। हाँ, बीच में लगा था कि थोड़ी ठंडी कम हो गई है, लेकिन अभी 2-3 दिनों से फिर से अच्छी हो रही है। सरस ठंडी पड़ी रही है, मजा आवे છે। 2-3 દિવસ પહેલા લાગતું હતું શિયાળો ગાયબ થયો। હા, ઉનાળો આવી ગયો એવું લાગતું હતું, પાછો શિયાળો આવી ગયો। કેવું વોકિંગ કરવાથી સવારે કેવું લાગે? સારું લાગે છે, મારા જેવા માણસોને તો ઘણું સારું લાગે છે। કસ્તી ખૂબ જ ફિટ રહી શકાય છે, ત્યારે જે અમદાવાદીઓ છે તે પોતાને ફિટ રાખતા નજરે પડી રહ્યા છે। અને કહી શકાય કે 2 દિવસ પહેલા એવું લાગતું હતું કે ઉનાળાની શરૂઆત થઈ કે શું, પરંતુ ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે। 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું તેઓ ઉદ્ઘાટન કરશે। એનડીએચ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે। 24 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં રાત્રે રોકાણ કરશે। જગત મંદિર દ્વારકાધીશના દર્શન પણ કરશે। વડાપ્રધાનના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला संसद में रोषे भराया। प्रधानमंत्री पूर्व पीएम चरण सिंह चौधरी ने भारत रत्न मुद्दे गृह में होबाळो मच्यो हतो। राज्यसभा में हंगामो मच्यो हतो। संसद में भारत रत्न अवॉर्ड पर चर्चा दरमियान हंगामो थयो, त्यारे पुरुषोत्तम रूपालाए रोषे भराईने कह्युं कि कांग्रेस पार्टी खेडूत विरोधी पार्टी छे। कांग्रेस खुश थवाने बदले विरोध करे छे। कांग्रेसने लागे छे कि खेडूत पुत्रने भारत रत्न केम आपवामां आव्यो। आरएलडीना वडा जयंत चौधरीना राज्यसभाમાં સંબોધન બાદ આ વિવાદ થયો। ખડગેએ રાજ્યસભામાં જયંતના ભાષણ પર સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલા રોષે ભરાયા હતા। जब किसी किसान को भारत रत्न देने का अवार्ड भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा लिया गया हो, उस समय सारी कांग्रेस का असली चरित्र है, ये कांग्रेस का असली चेहरा है। कांग्रेस की सरकार इन्होंने गिराई थी, वो ये मान रहे हैं कि हमने जिनको सरकार से निकाल दिया इनको भारत रत्न कैसे मिल सकता है। यह है इनकी मंशा। इनकी मंशा ये है कि हमने जिनको सरकार से हटा दिया ऐसे आदमी को भारत रत्न मिलता है। सारा आज कांग्रेस नंगी हो गई, निर्वस्त्र हो गई। सम्मान करना तो अलग रहा, बधाई देने में भी आपके पेट में चूक आ रही है। आई एम शेम ऑफ तो गृहમાં જયંત ચૌધરીના સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે રાજ્યસભામાં વિવાદથી અધ્યક્ષ જગદીપ ધનખડ ભાવુક થઈ ગયા। તેમણે કહ્યું કે હું માફી માંગુ છું। આજે ગૃહમાં જે હોબાળો મચ્યો હતો તેને હું નિયંત્રિત ન કરી શક્યો। એક સમય મારા મનમાં રાજીનામું આપવાનો પણ વિચાર આવી ગયો। આજે દુઃખનો દિવસ છે, અપમાનનો દિવસ છે। माननीय सदस्यगण,
आज का दिन मेरे लिए अत्यंत पीड़ा का रहा है। मैं आपसे और मन से संरक्षण चाहता हूं। मर्यादित आचरण में रहना ऐसे पल आते हैं, मुश्किल हो जाता है। पूर्ण सद्भाव के साथ सदन की प्रतिष्ठा को ध्यान में रखते हुए दुखी और आहत मन से मैं आपके समक्ष चिंतन का एक विषय रखता हूं। यह सदन पूरे देश का प्रतीक है। इस सदन में जो भी आचरण होता है उसका चिंतन होता है, अध्ययन होता है, लोगों के मन में प्रसन्नता होती है, लोगों का मन दुखी भी होता है। પ્રધાનમંત્રીના હસ્તે 1,31,454 આવાસોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતના લાખો પરિવારને પોતાના સપનાનું ઘર મળ્યું છે। આવાસ યોજનાઓના લાભાર્થી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી તો ભૂપેન્દ્ર પટેલ ડીસાથી કાર્યક્રમમાં જોડાયા। વાઇબ્રન્ટ ગુજરાતનું શાનદાર આયોજન કરાયું હતું તેવું તેમણે કહ્યું। તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। આજે 1.25 લાખથી વધુ ઘરમાં દિવાળી છે। દરેકને પાકું ઘર હોય તે સરકારનો સંકલ્પ છે। અયોધ્યામાં પ્રભુ રામલલ્લાને ઘર મળ્યું। તારંગા અને અંબાજીમાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું। हमने नवंबर, दिसंबर और जनवरी के महीने में पूरे देश में विकसित भारत संकल्प यात्रा का सफल आयोजन देखा। गामड़े गामड़े मोदीनी गैरंटीनी गाड़ी जती थी અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સિદ્ધિ ગઈ હોય એવું આઝાદીના 75 વર્ષમાં पहली बार बन्યું। और हमारे गुजरात में भी करोड़ों करोड़ों लोग इन कार्यक्रमों के साथ जुड़ गए और सरकार के ऐसे ही प्रयासों से पिछले 10 साल में देश में जो सबसे बड़ा काम मैं मानूंगा, जिसके लिए आपको भी संतोष होगा, वो काम हुआ है। 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। अभी અમારા કાચા મકાન હતા, પાણી વરસાદમાં ભરાતા હતા। મોદી સાહેબે અમને સહાય આપી 3.5 લાખની। એમના મકાનમાં અમે પાકું બનાવીને રહીએ। ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો। નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે એમાં અમને જાણ થઈ હતી, પેપરમાં જાહેરાત આવી હતી, તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે અત્યારે। પહેલાં અમે રહેતા હતા જ્યાં, ત્યાં અમારા મકાન તોડીને અમને નરેન્દ્ર મોદી સાહેબે બીજા ઉડાના મકાન આપ્યા હતા। એ 1 BHKના હતા। એના પછી અમને આની જાણ થઈ તો અમે 2 BHKના મકાન છે એમાં ફોર્મ ભરીને પછી અમારું લાગી ગયું મકાન। નવસારી જિલ્લામાં 3000થી વધુ આવાસોનું વડાપ્રધાન મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું। નવસારી જિલ્લાના 236 ગામોના 3055 લાભાર્થીઓના આવાસોનું ઈ લોકાર્પણ કરાયું, જે પૈકી સૌથી વધુ વાંસદા વિધાનસભા વિસ્તારના 1856 લાભાર્થીઓ, ગણદેવીના 603 લાભાર્થીઓ, જલાલપુરમાં 350 અને નવસારી વિધાનસભા બેઠક વિસ્તારના 246 લાભાર્થીઓના આવાસોનું ઈ લોકાર્પણ કરાયું। ગુજરાત અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે 1,31,000 આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત બનાસકાંઠાના ડીસા ખાતેથી થયું। ગાંવ ચલો અભિયાન અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલ વડગામના જલોત્રા ગામ ખાતે ખેડૂત પરિવારના ઘરે રાત્રિ રોકાણ કરવા માટે પહોંચ્યા, જ્યાં ગામ લોકો સહિત કર્માવત આંદોલનના ખેડૂત આગેવાનોએ સીએમનું સ્વાગત કર્યું। 125 ગામના ખેડૂત આગેવાનોએ આવાસોના લોકાર્પણ સમયે કર્માવત આંદોલનની તસવીર આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। સરકારે હાલમાં જ કર્માવત તળાવને ભરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। સીએમએ ગામના ચામુંડા માતાના મંદિરે દર્શન કરીને જાતે મંદિરની સફાઈ કરી।
સમગ્ર જલોત્રા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સીએમના રાત્રિ રોકાણ દરમિયાન ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ગાંવ ચલો અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે વડગામના જલોત્રા ખાતે પહોંચી રહ્યા છે. જે પ્રકારે જલોત્રા ગામે એક ખેડૂતના ઘરે મુખ્યમંત્રી છે તે રાતવાસો કરવાના છે, ત્યારે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ખેડૂતના ઘરે પહોંચી છે. ખેડૂતના ઘરે થયેલી તમામ પ્રકારની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ મુખ્યપ્રધાન છે તે આ ખેડૂતના ઘરે પહોંચે, ત્યારે આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહો છો, સીએમ સાહેબ આવી રહ્યા છે, કેટલી ખુશી? ખૂબ ડબલ ખુશી છે એમની. અને મુખ્યમંત્રી સાહેબ આજે રાત્રે અમારા નિવાસસ્થાને રોકાણ કરવાના છે, એની પણ અમને ખુશી છે. રાત્રે સાહેબ શ્રી અહીંયા ખાટલા બેઠક કરશે, ભોજન લેશે અને અમે બધા એમની સાથે રાત્રે ચર્ચા કરશું, અમારી ફેમિલી મેમ્બર બધા. બસ એ જ. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી મંદિરમાં પહોંચ્યા. અંબાજી મંદિરના ટ્રસ્ટીઓએ સીએમનું સ્વાગત કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. ભટજી મહારાજ દ્વારા પૂજા અર્ચના બાદ આરતી કરાઈ. એસપી સહિત પોલીસ કાફલો મોટી સંખ્યામાં હાજર રહ્યો. બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા. ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી દ્વારા કપૂર આરતી પણ કરવામાં આવી હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમણે પૂજા અર્ચના કરી. ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં આંદોલન થશે. 23 ફેબ્રુઆરીએ ઓપીએસ અને ફિક્સ પગાર યોજના દૂર કરવા માટે આંદોલનના મંડાણ થશે. સરકારી અને ગ્રાન્ટિંગ શાળાના શિક્ષકો આ આંદોલનમાં જોડાશે. મહામંત્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે નિવેદન આપ્યું. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળ ધરણા કરશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘોએ ટેકો જાહેર કર્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમ, ફિક્સ પગાર યોજના દૂર કરવા માટે આ આંદોલન કરવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ પોતાની માગણીઓના સંદર્ભે એક ધરણા સાથેનો પ્રોગ્રામ, અલગ અલગ પ્રોગ્રામ ડિક્લેર કર્યો છે, જેમાં 14 અને 15 તારીખ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિએ પણ એને ટેકો જાહેર કર્યો છે. 14 અને 15 તારીખે દરેક કર્મચારીઓ પોતાના જે તે સ્થળ ઉપર કાળી પટ્ટી ધારણ કરવાના છે. 14 અને 15 તારીખ, 16 તારીખે કાળા વસ્ત્રો ધારણ કરવાના છે અને 23મી ફેબ્રુઆરીએ સમગ્ર કર્મચારીગણ ગાંધીનગરની અંદર ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે, જેની અંદર જૂની પડતર માગણીઓ ઘણી બધી છે. ઓપીએસ છે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું છે, સીપીએફના કર્મચારીઓ છે એમનો સીપીએફનો ફાળો છે. આ બધી જ માગણીઓના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ગાંધીનગરની શાળાઓને સમય નક્કી કરવા માટે ડીઓએ ટકોર કરી. શાળાઓમાં સમય નક્કી કરવા માટે આચાર્યોને સૂચના આપવામાં આવી. કેટલીક શાળાઓ માત્ર 15 જ મિનિટની રિસેસ આપે છે. નાસ્તા, સેનિટેશન માટે ફરજિયાત 2 રિસેસ આપવાના આદેશ કરવામાં આવ્યા છે. નાની રિસેસ 10 મિનિટ અને મોટી 40 મિનિટ આપવા સૂચના કરાઈ છે. ગાંધીનગરની શાળાઓને સમય નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ ટકોર કરાઈ. વલસાડમાં ચાલુ સ્કૂલે શિક્ષકો ક્રિકેટ રમતા વિવાદ ઉભો થયો. વલસાડ જિલ્લાના 530 શિક્ષકો ઓન ડ્યુટી ક્રિકેટ રમ્યા. વિદ્યાર્થીઓનું ભણતર નેવે મૂકીને શિક્ષકો ક્રિકેટ રમતા દેખાયા. વાંકલના ગ્રાઉન્ડમાં 2 દિવસ માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. ચાલુ સ્કૂલે શિક્ષકો ક્રિકેટ રમતા વાલીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે, તો કોંગ્રેસે પણ શિક્ષકોની રમત પર સવાલ ઉઠાવ્યા. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલે કહ્યું કે દર વર્ષે શિક્ષકો ક્રિકેટ રમે છે. મેં શિક્ષકોને લિખિતમાં મંજૂરી અપાવી હતી. શનિવારે વધારે ક્લાસની શરતે મંજૂરી અપાવી. તમે જેવું આવશો એવું 10માં કે 12માં અમે લણશું, અને જ્યારે રિઝલ્ટની વાત આવે તમારે કાને એટલા માટે મૂકું છું કે ડાંગમાં અમે રાજ્યમાં ફર્સ્ટ નંબર 2 વખત આવ્યા છે 12 સામાન્ય પ્રવાહમાં. વલસાડ જેવો અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તાર, શ્રમિક ગરીબના બાળકો સરકારી શાળાઓમાં ભણતા હોય, ત્યાં ચાલુ શૈક્ષણિક કાર્યને એક બાજુ મૂકીને શિક્ષકો ક્રિકેટ ટુર્નામેન્ટ રમે, અને એ પણ શિક્ષણના ભોગે. મને એમ લાગે છે આ ઘણી ગંભીર અને ચિંતાનો છે. એ હોદ્દેદારશ્રીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસેથી શરતી મંજૂરી મેળવીને એ લોકોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. ત્યારબાદ
અત્યારે આ જે પ્રશ્ન મીડિયામાં ચર્ચા રહ્યો છે ત્યારે અમે સોમવાર કે મંગળવાર પછી દરેક તાલુકામાં એક ટીમ ઉતારીને 11 શાળાઓની કે 12 શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે કે હાજરી પત્રકમાં વડોદરાની ખાનગી 90% સ્કૂલ્સ પ્રોવિઝનલ ફીના નામે બેફામ ફી વધારો કરી રહી હોવાનો આક્ષેપ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને કર્યો છે. એસોસિએશનનું કહેવું છે કે વડોદરા ઝોનની એફઆરસી સમિતિમાં નિવૃત્ત થયેલા સભ્યોની જગ્યાએ નવી નિમણૂક કરવાની બાકી છે. એફઆરસીનું કોરમ ના હોવાથી નવી ફી નક્કી કરવા માટે કોઈ કાર્યવાહી નથી થઈ શકતી, જેને જોતા વડોદરા ઝોન એફઆરસીમાં નવા સભ્યોની તાત્કાલિક નિમણૂક કરવા માટેના વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને શિક્ષણ મંત્રી સમક્ષ માંગ કરી છે. વડોદરામાં વિદ્યાર્થીનીને અડપલા કરનારની ધરપકડ કરવામાં આવી. સ્કૂલ વેન ચાલકે વિદ્યાર્થીની છેડતી કરી હતી. સ્કૂલ વેન ચાલક ગોપાલસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી. વાન ચાલક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો. વિદ્યાર્થીનીના પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ તો ઘણી ચિંતાજનક છે, કારણ કે સૌથી પહેલાં અમારા શાળા સંચાલકોનો બહુ મોટો હાથ છે. શાળા સંચાલકોએ આ એક્શન લેવાની જરૂર હતી કે એમણે જ વેનવાળાને ધમકી આપવાની હતી કે ભાઈ તું આ બધું કરે છે તો અમે તારું જ લાયસન્સ રદ કરાવીશું, પણ એના ઠેકાણે શાળા સંચાલકે કશું જ કર્યું નથી અને બાળકીએ ઘરે જઈને કીધું ત્યારે માતા પિતાએ એક્શન. આમાં તો જોવા જઈએ ને તો માતા પિતાની પણ ભૂલ કહેવાય, કારણ કે સ્કૂલનો ટાઈમ કયો છે, કેટલા વાગે બાળકને લઈ જાય છે, કેટલા ટાઈમમાં ત્યાં પહોંચાડે છે, ત્યાંથી કેટલા વાગે છોડે છે, એ ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. આજના તમે ખૂબ પેચીદો અને ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે અને વડોદરા રાજકોટમાં 75 વર્ષીય ભુવાએ બીભત્સ માંગણી કરી. નડતર દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેવું કહીને બીભત્સ માંગણી કરી. માતા પુત્રી પાસે બીભત્સ માંગણી અને 21,000 માંગ્યા. પોલીસે ગોંડલના રત્ના ભુવાને સકંજામાં લીધો. 75 વર્ષીય ભુવાની આ બીભત્સ માંગણી નડતર દૂર કરવા માટે વિધિ કરવું પડશે તેવું કહીને તેને માતા અને પુત્રી સાથે ખરાબ માંગણી કરી હતી અને 21,000 રૂપિયા પણ માંગ્યા. અમદાવાદમાં રોડ બેસી જતા ટ્રક ખાડામાં ખાબકી ગઈ. રોડ પરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો અને તે સમયે આ ઘટના બની. ટ્રક પસાર થતો હતો તે સમયે જ રોડ બેસી ગયો. શિરજ 4 રસ્તા પાસેનો આ બનાવ. રોડની નીચે નાખેલી પાણીની લાઈન લીકેજ થતા રોડ બેસી ગયો. અમદાવાદ શહેરમાં બની રહેલા રોડને લઈને વધુ એક વખત સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે અમદાવાદના શિરજ 4 રસ્તા પાસે એક આજે એવો બનાવ બન્યો કે જ્યાં એક રોડ ઉપરથી ટ્રક પસાર થતી હતી અને રોડ જ બેસી જતા ટ્રક ખાડામાં ખાબકી હતી. આ જે શિરજ 4 રસ્તા પાસેનો બનાવ છે. શિરજ 4 રસ્તા ઉપર જ જે પાણીની લાઈન છે તે લીકેજ થઈ હતી ને ત્યારબાદ જે રોડ છે તે એમને બેસી ગયો હતો. ત્યારબાદ જે છે તે આખી ટ્રક જ ખાડાની અંદર ખાબકી હતી. મહત્વની બાબત છે કે જે રોડ છે તે બેસી જતા આ જે ટ્રક છે તે ખાડામાં ખાબકી અને ત્યારબાદ જે સ્થાનિકોની અંદર પણ જે છે તે ભય ફેલાયો હતો. મહત્વની બાબત છે કે એક તરફના જે તમામ ટાયર છે તે અહીંયા બેસી ચૂક્યા છે અને જે રોડ છે તે એકાએક જે છે તે બેસી ચૂક્યો હતો. મહત્વની બાબત છે કે આ પ્રકારે અનેકવાર અમદાવાદની અંદર બનાવો બન્યા છે. ખાસ કરીને આ પ્રકારના બનાવો ચોમાસાની અંદર જોવા મળતા હોય છે, પરંતુ ભર શિયાળે આ પ્રકારની જે ઘટના છે તે બની છે ત્યારે તંત્રના કામ સામે જે છે તે હવે સવાલ ઉઠી રહ્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.